Okay, fine. Okay, so now we'll go for object, arrange, send to back. બધાની પાછળ subject. See, we go behind all, right? અને પછી આપણે જશું ને લખશું અહીંયા object, arrange, forward. એક step forward આવશે. એક step forward આવશે. Okay, અને આપણે કરશું અહીંયા જઈને object, arrange, in front. તો બધાની ઉપર આવી જશે. Okay, બધા object ની ઉપર અહીંયા object આવી જશે. Then this is select. For example, આપણે કોઈ પણ object selected નથી, બહુ બધા object છે, first object select કરવો છે, તો અહીંયા કરશું first object. Select first object above. પહેલો object automatically select થઈ જશે. Object select last object below. તો સૌથી last object જશે એ select થઈ જશે. અત્યારે last object last object below. Select last object below. તો જે સૌથી લાસ્ટ ઓબ્જેક્ટ હશે એ સિલેક્ટ થઈ જશે. પછી આપણે આની પછીનો જે પણ નેક્સ્ટ ઓબ્જેક્ટ હોય જોતો હોય તો સિલેક્ટ નેક્સ્ટ ઓબ્જેક્ટ અબાઉ. ઓબ્જેક્ટ સિલેક્ટ નેક્સ્ટ ઓબ્જેક્ટ અબાઉ. ઓબ્જેક્ટ સિલેક્ટ નેક્સ્ટ ઓબ્જેક્ટ બિલો. ઓકે, અહીંયા જશું આપણે ઓબ્જેક્ટ સિલેક્ટ અને પ્રીવિયસ ઓબ્જેક્ટ, જે પણ આપણો પ્રીવિયસ ઓબ્જેક્ટ સિલેક્ટેડ હોય એ સિલેક્ટ થઈ જશે. ઓકે, ગ્રુપ અનગ્રુપ. ગ્રુપ અને અનગ્રુપ આપણે શેની માટે યુઝ કરીએ એની આઈડિયા આપણે યુઝ કરતા જ હોઈએ કેનવામાં, બધી ઓબ્જેક્ટમાં. વાય ડુ વી યુઝ ગ્રુપ એન્ડ અનગ્રુપ? Perfect, perfect. All are aware of that, so I don't have to explain. Okay, so yeah, we all know that. Then I'll not explain. Okay, sure. We'll go for Control G is a universal shortcut. We'll go to group, Control G, it will group it. We'll go to object, ungroup, so it will ungroup it. Lock એટલે આપણે આની પોઝિશન ચેન્જ નથી કરવાની. જેમ કે હરેક જગ્યાએ આપણે લોગોને પ્લેસ કરી દીધું, તો લોગોની ઓબ્જેક્ટ આપણે ચેન્જ નથી કરવાની, રાઈટ? સો આપણે શું કરશું? ફોર એક્ઝામ્પલ, જે પણ ઓબ્જેક્ટની પોઝિશન ચેન્જ નથી કરવાની એને આપણે ઓબ્જેક્ટમાં લોક કરી દઈશું. તો ઓબ્જેક્ટ લોક થઈ જશે. ઓકે, ઓબ્જેક્ટમાં લોક થઈ જશે. લોકનું સિમ્બોલ પણ આવી જાય છે. અત્યારના બેટર આવે છે, પહેલા એટલું નાનું એવું આવતું હતું એટલે ખબર ન પડતી લોક છે કે અનલોક છે. ઇટ્સ કમિંગ બેટર ઇન ધીસ વર્ઝન. અનલોક કરવું હોય તો આપણે અનલોક ધ સ્પ્રેડ, અનલોક થઈ જશે. ઓકે, ઓબ્જેક્ટ હાઇડ. કોઈ ઓબ્જેક્ટ આપણે થોડી વાર માટે નથી બતાવવું હોય, આપણે ડિઝાઇન વિચારીએ છીએ. ઓકે, સો આપણે ડિઝાઇન વિચારવા માટે અહીંયા આપણે હાઇડ કરી દઈશું. તો ઓબ્જેક્ટ હશે પણ ત્યાં હાઇડ થઈ જશે. અને પાછું આપણને ઓબ્જેક્ટ જોતું હોય તો ઓબ્જેક્ટમાં જઈને આપણે શો ઓલ ઓન સ્પ્રેડ. આ જે ઓપ્શન છે એ વેબ ડિઝાઇનર્સ માટે વધારે કામ આવે છે. ઇનર HTML અને આ જે ML, ઇન્સર્ટ ML. કેમ કે એ લોકો અહીંયા ફોર્મ જે પહેલા આવતા હતા હવે નથી આવતા. હવે તો વેબ ડિઝાઇનિંગ એડવાન્સ થઈ ગયું એટલે એ લોકો ગ્રાફિક્સમાં હવે નથી યુઝ કરતા. પણ એ લોકોને ફોર્મ જ્યારે બનાવવું હોય, PDF ફોર્મ જ્યારે કનેક્ટ કરવું હોય, પેલા કોલેજનું જ્યારે ફોર્મ ભરતા તો PDF ફોર્મ આવતું. આપણે PDF ફોર્મ ડાઉનલોડ કરીને અપલોડ કરતા, હવે ડાયરેક્ટ વેબમાં જાય છે. ત્યારે કનેક્શન માટે આ લોકો HTML રાખ્યું હતું. ફ્લેક્સ લેઆઉટનું ક્લિક નહીં કરું, મારી પહેલું ઓપ્શન બતાડું, પણ તમે જોયું કે મારે આખું PC રિફોર્મ કરવું પડ્યું. આપણે આને પછી જશું ફ્લેક્સમાં. એ ફ્લેક્સિબલ લેઆઉટ કરી દે આપણી માટે. QR કોડ વેરી ઇમ્પોર્ટન્ટ ધીસ ડેઝ, રાઈટ? જેને ક્રિએટ કરવા માટે આપણે યુઝ્યુઅલી સોફ્ટવેર્સમાં જવું પડે છે, ઓનલાઈન વેબસાઇટ્સમાં જવું પડે છે, જેમાં આપણને પેઇડ વર્ઝન બતાડે, રાઈટ? સ્કેન કરીને આપણી ઇન્ફોર્મેશન આવી જાય. પણ એનું બેસ્ટ ઓપ્શન આપણી પાસે ઇનડિઝાઇન. ઓકે, ઇનડિઝાઇનમાં જેમ કે આપણે અહીંયા લખશું QR કોડ. તો પહેલા આપણને પૂછે QR કોડ શેની માટે બનાવવું છે? પ્લેન ટેક્સ્ટ, ટેક્સ્ટ મેસેજ, ઈમેલ કે પછી બિઝનેસ કાર્ડ? ચલો વેબસાઇટ લિંકનું બનાવીએ આપણે. હું ડીવોકની આપણી વેબસાઇટ જે છે એને લિંક આપી દઉં. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વેબસાઇટ? આશ્રમની વેબસાઇટનું નામ શું છે આપણે? SM dot SRMD. ઓકે,
.org બસ ઓકે ઓકે એપ પણ છે ને તમારું મને આવ્યું હતું ડાઉનલોડ એટલે વેબસાઇટ ગયો તો એપ ડાઉનલોડ કરવાનું કીધું ચલો યોગાનું ઇવેન્ટ ચાલુ થવાનું ને ફર્સ્ટ થી જાન્યુઆરીથી યોગાનું ઇવેન્ટ યસ યસ રાઈટ રાઈટ ઓકે આપણે પેસ્ટ કરી દઈશું પછી આપણો બેકગ્રાઉન્ડ કલર છે ક્યુઆર કોડ કલર અલગ કરવો હોય તો કરી શકે બ્લેક કલર હોવો જોઈએ જરૂરી નથી ક્યુઆર કોડ નો બધા યુનિવર્સલી બ્લેક રાખે છે ઓકે બધા યુનિવર્સલી બ્લેક રાખે છે પણ બ્લેક રાખવું જરૂરી નથી આપણે જે રાખવું એ રાખશું સો આપણે અહીંયા બ્લેક જ રાખશું પણ ઓકે કરી દઈશું અને ક્યુઆર કોડ રેડી અહીંયા ક્લિક કરશું મોબાઈલમાંથી તમે સ્કેન કરશો તો વેબસાઇટની લિંક દેખાઈ જશે કરી દો સ્કેન ઓકે મોબાઈલમાંથી આપણે ક્યુઆર કોડ સ્કેનર નહીં તો ઓનલાઈન ક્યુઆર કોડ સ્કેનરમાં સ્કેન કરી દેજો ઓકે coming okay right so QR code generate કરવા માટે બેસ્ટ સોફ્ટવેર છે InDesign ડન સેમ સેમ લિંક શેની હતી યુટ્યુબ ની હતી કે વિડિયો ની હતી યા તો યુટ્યુબ સેમ 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 રાઈટ છે ગોટ ઇટ સેમ 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 અહીંયા તમે વેબ લિંક પર જોઈએ વેબસાઇટ ની વેબ લિંક કોઈ પણ આપી શકે પ્લેન ટેક્સ્ટ આપવું હોય તો પ્લેન ટેક્સ્ટ મેસેજ પણ આપી શકે અને બિઝનેસ કાર્ડમાં બધા ઓપ્શન ફોર એક્ઝામ્પલ આઈ રાઇટ ડાઉન ધ નેમ URL of the website wait आ जाते हैं आपके paste organization address Andheri city Mumbai Maharashtra pin code number country code is India okay then we go for blue color for example okay પછી અહીંયા ક્લિક કરી દેશું થોડુંક ડાયમેન્શન નાનું કરી દેશું ઓલ્ટ ઓકે ચાલશે મોટું પણ ઓકે નાવ સ્કેન કરી દેજો ઇન્ફોર્મેશન શુડ કમ જે મેં અંદર નાખી ઇન્ફોર્મેશન બધી તમને આવી હશે ઓકે તો ક્યુઆર કોડ કોઈ પણ કલર નો પણ બધા યુનિવર્સલ બ્લેક કલર જ રાખે છે લિંક દેખાડે તો લિંક ઉપર ક્લિક કરવાથી ઓપન થઈ જશે રાઈટ વેબસાઇટ ઓપન થઈ જાય પણ એમાં પણ ડ્રાઈવર ઉપર હોય આપણે કોઈ પર્સનલ ડ્રાઈવર યુઝ કરીએ તો ખાલી લિંક આપી દે આપણને કોપી પેસ્ટ કરવાનું ભાઈ એમાં પણ ડિપેન્ડ થાય છે ડન ઓકે ચલો
ચલો ચાલ. ઓકે ઓકે ફાઇન. સો ઓબ્જેક્ટ જનરેટ ક્યુઆર કોડ આપણે જોઈએ અહીંયા, રાઈટ? તો આપણે ઇમેજ પહેલા ઓપન કરીને પછી આપણે આવશું અહીંયા. ઓકે, પહેલા આપણે ઓપ્શન જોશું અહીંયા ફિટિંગ નો. ફિટિંગ ઓપ્શન યાદ છે તમને? ઇમેજ વગર નહીં થાય. ઓકે, ક્યુઆર કોડમાં થશે પણ આપણે ઇમેજ ઓપન કરી દઈએ. ફાઇલ, પ્લેસ, ઓકે, then we go to object and then for example મેં અહીંયા ફ્રેમ મોટી કરી દીધી. યાદ છે ને આપણે ફર્સ્ટ ડે જોયું, સેકન્ડ ડે જોયું હતું ફિટિંગ, ફિટ ફ્રેમ પ્રપોર્શનલી. તો ફ્રેમ નાની થઈ, ફ્રેમમાં ઓબ્જેક્ટ પ્રપોર્શનલી થઈ જશે. અગર આપણે અહીંયા કન્ટેન્ટ સી આટલું રાખ્યું હશે ને, વી ગો ટુ ઓબ્જેક્ટ, વી ગો ટુ ફિટિંગ અને અહીંયા જશું ફિટ કન્ટેન્ટ ટુ ધ સેન્ટર. તો ઇમેજ એટલી જશે કન્ટેન્ટ સેન્ટરમાં આવી જશે, રાઈટ? સો એપેરેન્ટલી આ બધા ઓપ્શન તમને ફિટિંગમાં ફિટ કરવાના કામ આવે છે. કન્ટેન્ટ ટુ ધ એરિયા, કન્ટેન્ટ નાનું થઈ જશે ફ્રેમની જેટલો, અને આપણે ફ્રેમની જેટલું ઇમેજ કરવી હોય તો ઓપન કરશું ઓબ્જેક્ટ, ફિટિંગ, this will come here, right? ઓકે, કન્ટેન્ટમાં મેઇન આપણે ઇફેક્ટ્સ છે. ઇફેક્ટ્સ એ લોકોએ બહુ વર્ઝન પહેલા ડ્રાઈવ કર્યા છે અને બધા ઇફેક્ટ જે છે એ ફોટોશોપના ઇફેક્ટ્સ છે, રાઈટ? ફોટોશોપમાં જે પણ આપણે ઇફેક્ટ્સ અપ્લાય કર્યા હતા એ બધા ઇફેક્ટ્સ ફોટોશોપના ઇફેક્ટ્સ છે. એન્ડ દેન વેન વી go to hello world and then we should go for the property. Inside the property we will increase the font size, and then center alignment, and let's give some bold font like that. Okay, હવે ફોન્ટ ને આપણે ઇફેક્ટ્સ આપવા છે તો એક મિનિટ, yeah, when you want to give effect to this font and the content, તો આપણે ઓબ્જેક્ટમાં ઇફેક્ટ્સમાં જશું અને અહીંયા આપણે એક ઇફેક્ટ ઉપર ક્લિક કરશું તો આપણને બધા ઇફેક્ટ ત્યાં દેખાવા જોઈએ. નહીં નહીં, ડાયરેક્ટ અહીં આવી ગયું, ઇન ડિઝાઇનમાં જ આવી ગયો ઓપ્શન. ધ ફર્સ્ટ ઓપ્શન આ લોકોએ રાખ્યું છે ડ્રોપ શેડો, બહુ જૂનું સ્ટાઇલ છે પણ આપણે ડ્રોપ શેડો દેખાતું જ નથી. આપણે પ્રિવ્યુ ઉપર ક્લિક કરવાનું. ઓકે, પ્રિવ્યુ પર ક્લિક કરશું એટલે આપણને ડ્રોપ શેડો દેખાઈ જશે. પેલું છે અહીંયા બ્લેન્ડિંગ મોડ. બ્લેન્ડિંગ મોડ આપણે હમણાં અહીં પછી જોશું. આઈ ટેલ યુ વોટ બ્લેન્ડિંગ મોડ ઇઝ. પહેલા અહીંયા ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરશે, અહીંયાથી સી ઓબ્જેક્ટનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરશે. અહીંયાથી આપણે બધું ઓબ્જેક્ટનું મૂવમેન્ટ ઇન્ક્રીઝ થશે. ઓકે, we go further with this and we can change the color of the shadow, but shadow always looks good in the black color. Okay, પછી અહીંયાથી આપણને x axis માં ડિસ્ટન્સ મૂવ કરવું હોય તો x axis માં મૂવ થશે, અહીંયાથી y axis માં મૂવ થશે. getting me right? but shadow એટલો ડાર્ક ન હોય, આપણે ઓપેસિટી ઓછી કરી દઈશું, રાઈટ? આપણે અહીંયા ઓપેસિટી ઓછી કરી દઈશું અને અહીંયા આપણે the width dimension of the shadow will increase, તો વધારે સ્પ્રેડ થશે. સી અહીંયા ઓછો સ્પ્રેડ થઈ જશે. અહીંયા શાર્પનેસમાં સ્પ્રેડ થશે, ઉપર સોફ્ટનેસમાં સ્પ્રેડ થશે. એન્ડ દેન નોઇસ. નોઇસ એટલે આ જે શાર્પ છે એ પાર્ટિકલ્સમાં કન્વર્ટ થઈ જશે, લાઈક અ નોઇસ. રાઈટ, વિચ સમ પીપલ ડુ લાઈક છે. આપણે ઓકે કરશું તો ઇફેક્ટ અહીંયા સેવ થઈ જશે. ઝૂમ કરશું તો આપણને ઇફેક્ટ અહીંયા મળી જશે.
તો ટેક્સ્ટમાં આપણે કોઈ પણ હેડિંગ ને કોઈ શેડો કે ઇફેક્ટ આપવું હોય તો અહીંયાથી ડાયરેક્ટલી આપણે આપી શકશું, રાઈટ. આ બહુ 2018 વર્ઝનથી જે લોકોએ ફોટોશોપના ઇફેક્ટ્સ અહીંયા આપી દીધા છે, રાઈટ. ઓબ્જેક્ટ્સ, ઇફેક્ટ્સ, ઇનર શેડોમાં આપણે કલર બીજો દેવો પડશે. ઓકે, સો we'll go to option, we'll go to type, and then red color. So we'll double click here, we'll go to object, effects. Okay, wait, not like that. I will individually select this object, effect, inner shadow. Drop shadow cancel kar. So see, shadow will come inside. I'll increase, it will come a shadow inside. I will decrease, it will come outside. Opacity, I will increase it more, so shadow will be visible more. And then x axis, and then y axis. સર આ તો છે ને હવે આના બીજા જે ઓપ્શન છે ને એ સમજાઈ જશે because આ સેમ Right, ગ્લો right. આપવું હશે તો Oh, yeah. Got it. Understood, sir? યા તો એ we can move ahead Okay. That will be great. because બધું ખાલી ઇફેક્ટ Effects अच्छे, yes. તો આપ કહી દો नहीं एक अच्छे से एक blending mode अच्छे option છે. અલગ અલગ રીતે કરવાનું Yup. Blending mode માં શું થઈ જાય, આપણે અહીંયા ક્લિક કરીએ, આપણે અહીંયા રેડ કલર આપી દઈએ. ઓકે, then when you go to the property, ઓકે, આપણે બે ઓબ્જેક્ટ સિલેક્ટ કરી દઈશું, આ ઓબ્જેક્ટ અને આ ઓબ્જેક્ટ. ઓકે, બે ઓબ્જેક્ટ સિલેક્ટ કરીને લેટ્સ સી, હવે આ બે, વેઇટ અ મિનિટ, આ ઓબ્જેક્ટ ને અહીંયા રાખી દઈશું, સિલેક્ટ પણ નહીં કરીએ, ઓબ્જેક્ટ, and then I will go to effects, અને અહીંયા આપણે જશું, લેટ્સ સે ઇનર ગ્લો નહીં, સેટન નહીં, ઓકે, ગ્રેડિયન્ટ માં જશું આપણે. ફોર એક્ઝામ્પલ અહીંયા ગ્રેડિયન્ટ કલર આપી દે છે, ગ્રેડિયન્ટ કલરમાં અહીંયા ઓપેસિટી ઓલરેડી ઓછી છે એટલે આ રીતે બતાડે છે, આપણે ઇન્ક્રીઝ કરી દઈશું. ઓકે, અને ગ્રેડિયન્ટ નહીં તો અહીંયા આપણે ફ્લોર મેટ નહીં, બેસિક ફેધર, સેટન, ઇનર શેડો, બ્લુ. ઓકે, સો ગ્રેડિયન્ટ જ આપવું પડશે, આપણે ગ્રેડિયન્ટ આપી દઈશું, અહીંયા ડબલ ક્લિક કરશું. ઓકે, ફાઇન. નાઉ ગ્રેડિયન્ટ પણ નહીં, એક મિનિટ, સેટન પણ ચાલશે. Let's put the gradient weight of basic feather. Okay, એક મિનિટ, because આ blending mode છે ને બહુ ક્રુશિયલ છે, પ્રોપરલી આપણે જોઈએ ને તો જ થઈ શકશે. ઓકે, બ્લેન્ડિંગ મોડમાં શું છે, બહુ બધા ઓપ્શન છે, એમાં ફર્સ્ટ ઓપ્શન નોર્મલ છે, એમાં કાંઈ નહીં થાય. મલ્ટીપ્લાયમાં કરશો તો થોડુંક ડાર્ક અને લાઇટનો જ ફરક છે, બેમાં વધારે ફરક નથી. બટ બ્લેન્ડિંગ મોડમાં આપણે અહીંયા ઓપ્શન જોશું, સોફ્ટ લાઇટ જે છે, ઓવરલે, સોફ્ટ લાઇટ, હાર્ડ લાઇટ, એ તમારા બેકગ્રાઉન્ડ સાથે મર્જ કરી દેશે, કોન્ટ્રાસ્ટ બનાવશે, ઓવરલેપ કરી દેશે. સી, પછી આપણે અહીંયા સોફ્ટ લાઇટમાં જશું તો ઇટ વિલ ગો ફોર ધ સોફ્ટ લાઇટ, આપણે હાર્ડ લાઇટમાં જશું ઇટ વિલ ગો ફોર હાર્ડ લાઇટ. આપણે ડાર્કનેસ સાથે મર્જ કરવું હોય તો આપણે અહીંયા ડાર્ક સાથે મર્જ થઈ જશે. તમારું જે ઇફેક્ટ હશે એ બેકગ્રાઉન્ડ સાથે મર્જ કેવી રીતના થવાનું, એને બ્લેન્ડિંગ મોડ કહેવાય. ઓકે, અહીંયા લિમિટેડ છે, ફોટોશોપમાં વધારે ઓપ્શન્સ આપ્યા છે આ લોકો બ્લેન્ડિંગ મોડ. અહીંયા બહુ લિમિટેડ ઓપ્શન્સ આપ્યા છે બ્લેન્ડિંગ મોડના, રાઈટ. તો અહીંયા ડાર્ક છે, અહીંયા કોન્ટ્રાસ્ટ છે, ડાર્ક છે, લાઇટ વાળા ઓપ્શન આપ્યા જ નથી. આ સેચ્યુરેશન અને અલગ જ ઇફેક્ટ આવશે, પણ જેવો કલર હશે બેકગ્રાઉન્ડમાં એવી રીતના બે મર્જ થશે. અહીંયા વ્હાઇટમાં આવી રીતના થાય છે, યલોમાં આવી રીતના થાય છે, રાઈટ. સો બેકગ્રાઉન્ડ સાથે આપણે મર્જ કરવું એ ઇફેક્ટને, સો વી કેન યુઝ ધ બ્લેન્ડિંગ મોડ ઇફેક્ટ. પ્રિવ્યુ બંધ કરશું તો પ્રિવ્યુ નહીં આવે, રાઈટ. ઓકે અગર હોય તો રહી જશે ઇફેક્ટ, નહીં તો નીકળી જશે. ઓકે, કોર્નર ઓપ્શન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે જે રાઉન્ડેડ કોર્નર્સ આપીએ અહીંયા, પહેલા અહીંયા પ્રોપર્ટી બારમાં ઓપ્શન્સ નહોતા, સો ઓબ્જેક્ટમાં જઈને આપણે જોશું કોર્નર ઓપ્શન. કોર્નર ઓપ્શનમાં અહીંયા પ્રિવ્યુ આપશું આપણે, અને આપણે અહીંયા જશું કયું કોર્નર જોવે છે, સી, રાઉન્ડેડ કોર્નર. બટ કોર્નરમાં ફોર એક્ઝામ્પલ આપણે બધા કોર્નર રાઉન્ડેડ નથી કરવા, આપણે નન કરી દેશું, અહીંયા ચેક અનચેક કરી દેશું. મારે અહીંયાથી ટોપ રાઈટ કોર્નર રાઉન્ડેડ કરવું છે ખાલી, તો અહીંયાથી ટોપ રાઈટ કોર્નર I'll make it rounded, and then we can increase the font to, let's say, 10. Okay, wait, I'll increase the corner to 10. Then we go to increase this corner to 5. આપણે રાઉન્ડેડ કોર્નર આપ્યું જ નથી અહીંયા, સો આપણે પહેલા આપી દઈએ.
આવો શેપનો ઓબ્જેક્ટ બનાવવો હોય તો આપણે બનાવી શકીએ અને અહીંયાથી આપણે બીજું કોઈ ઓપ્શન આપવું હોય તો પણ આપી શકીએ. લુક્સ વેરી ફની, because of the fabric object ને મોડિફાય કરી શકીએ વિધાઉટ પેન ટૂલ. ઓકે, વિધાઉટ પેન ટૂલ આપણે આને મોડિફાય કરી શકીએ અને આપણે અહીંયા ચેક કરી દઈશું તો બધા ઓબ્જેક્ટ સેમ જ હશે. જે પણ ફર્સ્ટ હશે એ બધાને એપ્લિકેબલ થઈ જશે બાય ડિફોલ્ટ. ઓકે, જે પણ ફર્સ્ટ હશે એ બધાને એપ્લિકેબલ થઈ જશે બાય ડિફોલ્ટ. ઓકે, object explore option. So आपने किया selected contains frame with no content. Okay, so आपने यहाँ बताડશે જેમ કે XMP other object accessories જેમ કે આપણે XML અને બીજા ઓબ્જેક્ટ હોય તો અહીંયા ઓબ્જેક્ટની પ્રોપર્ટી શું છે આપણને સિલેક્ટેડ ઓબ્જેક્ટની એ बताડશે. આપણે ઇફેક્ટ વાળું લઈને જોઈએ and then object export option. So यहाँ कोई कमेंट કેવું કાઈ નથી, નોર્મલ સિલેક્શન ફ્રેમ ઓબ્જેક્ટ છે, કોઈ કમેન્ટ કેવું કાઈ નથી. HTML નું કોઈ અહીંયા કમેન્ટ છે, HTML નું પણ અહીંયા કોઈ કમેન્ટ કે કાઈ નથી. એક મિનિટ, ઓબ્જેક્ટ ઓકે just sorry. tag pdf માં apply the let's say abstract or based on the object like frame xmp object headline. આમાં xml એક લેંગ્વેજ છે જે આ કન્ટેન્ટ હરેક સોફ્ટવેરમાં ઓપન કરે. તમે જેમ કે InDesign ની ફાઇલ InDesign માં ઓપન કરી શકો, તમે Illustrator ની ફાઇલ Illustrator માં ઓપન કરી શકો, પણ તમે XML બનાવેલી ફાઇલ બધી જગ્યાએ ઓપન કરી શકો. તો તમે જ્યારે XML નું કન્ટેન્ટ અહીંયા લખીને ઓપન કર્યું હશે ત્યારે તમે અહીંયા ટેગ કરી શકશો. ઓકે, સી આપણે XML નું ડેટા કન્ટેન્ટ જ્યારે તમને XML લેંગ્વેજમાં મળ્યું હશે ને તમે અહીંયા ઓપન કરશો ને ઓપન કરીને આપણે PDF માં કોઈ ટેગ કરવું હોય અને વેબમાં પાછું લઈ જવું હોય ત્યાર માટે છે. તો બેસિકલી વેબ ડિઝાઇનર્સ માટે આપણું માટે નથી કરી. નહીં જ્યારે એને આપણે કન્વર્ટ જ કરવી પડશે. Okay, this is caption settings, this is clipping path. Okay, so caption settings में यहाँ text before and text after, again image છે, above image, below image. So આ બધા આપણને properties માં text દેખાવામાં help કરશે. Again content માં આમનું કાઈ નથી. Okay, backend ની properties માં અને object નું નામ આપણે આપી શકીએ અને things આપી શકીએ. content નું આમાં કાઈ નથી મેમ. કયું? એક મિનિટ, captions માં. Okay, this one ના અહીંયા જે પણ આપણી સાઇઝ અપ્લાઈડ હોય ને મેમ એને ઓપન કરે અને એની ડિટેલ બતાવે, ક્રિએટ નહીં કરે એવું કહે. નહીં નહીં, એ નામ સેમ છે કેપ્શન નું, ઇમેજ કેપ્શન્સ નામ સેમ છે. getting it? Are you getting me? Sure? Okay, ઇન્ટરેક્ટિવ આપણે PDF માટે જોશું કાલે. PDF જ્યારે આપણે બનાવશું ને, સો જેમ કે આપણે કન્વર્ટ ટુ બટન, જેમ કે ઓબ્જેક્ટ ને આ બનાવ્યું મારે એને બટનમાં કન્વર્ટ કરવી દેવું છે. તો આપણે ઓબ્જેક્ટમાં જશું, ઇન્ટરેક્ટિવ અને આપણે કન્વર્ટ કરશું અને બટનમાં, તો આ બટનમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, અહીંયા જશું આપણે, ઇટ વિલ ગો ટુ બટન 1, બટન ઇવેન્ટ આપશું ઓન ક્લિક ઇવેન્ટ. ઓકે, તો અહીંયા ક્લિક કરવા પર આ લાઈન આવી ગઈ એટલે આ બટન ઉપર ક્લિક થઈ ગઈ અને પછી એને આપણે કઈ પ્રોપર્ટી આપવી છે, ઓન ક્લિક ગો ટુ URL, કોઈ વેબસાઇટ પર વયું જાય કે તમે પૂછતા હતા કેવી રીતના ક્લિકેબલ લિંક બનાવવાની, તો અહીંયા થશે. આ ઇન્ટરેક્ટિવ PDF આપણે કાલે જોઈશું. પેલા બુક જોશું, બુકની અંદર આપણે એક સેક્શન બનાવશું જે આપણે ઇન્ટરેક્ટિવ PDF બનાવી દઈશું, જેને કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો આપણે ક્લિક કરીને કોન્ટેક્ટ કરી શકીએ. ઓકે, તો આપણું ફોર્મ બનાવશે અને ફોર્મ સબમિટ થઈ શકશે. ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટરેક્ટિવ PDF. રાઈટ, તો આપણે ફ્રેશ માઇન્ડથી જોઈશું કેમ કે આમાં ચેક બોક્સ શું છે, રેડિયો બટન શું છે, થોડાકને ખબર હશે, બધાને નહીં ખબર હોય કે ચેક બોક્સ, રેડિયો બટન, ડ્રોપ ડાઉન બોક્સ શું છે. ઓકે, તો આપણે ફ્રેશ જ ચાલુ કરીએ.
ઓકે નાઉ ટેબલ તમે મને કીધું હતું કે બહુ કોમ્પ્લિકેટેડ છે પણ ઓકે ટેબલ આપણે શેની માટે યુઝ કરીએ યુઝ્યુઅલી ડેટા એનાલિસિસ ઇઝ ધ પરફેક્ટ વર્ડ another which you said categorize I thought category analysis categorization right તો કોઈ પણ ડેટા આપણી પાસે હોય તો ડેટા આપણી પાસે બહુ કોમ્પ્લેક્સ હોય જેમ કે આપણે બુકમાં ડેટા વાંચીએ અને બુકમાં કમ્પેરિઝન રાખ્યું હોય જેમ કે ડે 1 એક્ટિવિટી આ કરવાની છે ડે 2 એક્ટિવિટી ડે 3 એક્ટિવિટી ડે 4 એક્ટિવિટી એક્ટિવિટી આપણને કોમ્પ્રોમાઇઝ કરીને આપ્યું હોય તો પેરેગ્રાફમાં આપણે કમ્પેર ન કરી શકીએ વાંચી શકીએ કમ્પેર ન કરી શકીએ જેમ કે મને એક જણે ફ્રી ડાયટ પ્લાન આપ્યો તો ડાયટ પ્લાન મને ડે 1 ડે 2 ડે 30 સુધીનો આપ્યો હું કમ્પેર નથી કરી શકતો મારે લંચમાં શું ખાવાનું છે ક્યારે શું ખાવાનું છે સિમિલર શું છે મેં પછી એને સાઈડમાં મૂકી દીધું પણ જે લોકો ફોર્મેટ આપણને ટેબલમાં આપી દેશે તો આપણે ડાયટ પ્લાન ક્યારે શું ખાવાનું છે પ્રોપર ખબર પડશે ટર્મરિક મિલ્ક કેટલા ટાઈમ છે વીકમાં સલમન વોટર કેટલા ટાઈમ છે વીકમાં આપણે પ્રોપરલી જોઈશું table will help you to arrange the data in a summarized way okay table will help us to arrange the data in a summarized way જે આપણે એનાલાઇઝ કરી શકશું કમ્પેર કરી શકશું અને કન્ક્લુઝન ઉપર પહોંચી શકશું પેરેગ્રાફમાં આપણે કન્ક્લુઝન ઉપર નહીં પહોંચી શકીએ અને ટેબલ ટેક્સ્ટ બોક્સ વગર નહીં બને first we have to make the text box then we have to make the table like other softwares માં table directly બની જાય આમાં text box વગર table નહીં બને right so આપણે table create કરશું it's very interesting table the topic is okay table insert table કેટલા રો અને કેટલા કોલમ જોઈએ છે we'll write down so for example હું 5 days નું diet plan બનાવું છું for example okay so મને જોશે અહીંયા 5 columns so I'll write down 5 column અને પછી મને રો જોશે બ્રેકફાસ્ટ વચ્ચે 4 રો આ છે હેડર ફૂટર શું થશે એક એક રાખીએ આપણે 1 હેડર 1 ફૂટર ઓકે તો કોલમ જોવામાં હેડર અને ફૂટરના સેમ જ દેખાશે પણ જ્યારે તમે હેડર સિલેક્ટ કર્યું હશે ત્યારે કન્ટેન્ટમાં નહીં અને જ્યારે તમે ફૂટર સિલેક્ટ કરશો તો ફૂટરમાં જ રહેશે એ હેડરમાં નહીં જાય કે પછી કન્ટેન્ટમાં નહીં જાય અને જ્યારે તમે કન્ટેન્ટ સિલેક્ટ કરશો તો એ કન્ટેન્ટમાં જ રહેશે હેડર ફૂટરમાં નહીં ઓકે સો અહીંયા આપણે મર્જ કરવું હોય આને તો આપણે સિલેક્ટ કરી લેશું ટેબલ અને ટેબલમાં આપણે જશું જેમ કે ટેબલ લેટ્સ સે હું તો રાઈટ ક્લિક કરું છું ઓલવેઝ પણ અહીંયા નીચે ઓપ્શન છે મર્જ સેલ આપણે મર્જ સેલ કરી દઈશું અને આપણે અહીંયા લખશું ડાયટ પ્લાન or we'll write down healthy plan okay control A select કરીને પ્રોપર્ટીમાં આપણે સેન્ટરમાં આવી જશું ઓકે હેલ્ધી પ્લાન અહીંયા રાખી દઈશું ઓકે પછી આપણે ફૂટરમાં લખશું ફૂટરમાં રાઈટ ક્લિક મર્જ સેલ કરીને કરશું concern your doctor before you take this plan ઓકે પણ આને આપણે એકદમ નાનું રાખશું ઓકે જસ્ટ લાઈક ટર્મ્સ એન્ડ કન્ડિશન અને આને આપણે સેન્ટર લાઈન આપી દઈશું રાઈટ હવે આપણે અહીંયા ઓનલાઈન એક 5 ડેઝ નું પ્લાન લઈએ અને પ્લાનને અરેન્જ કરીએ કેવી રીતના આપણે અરેન્જ કરી શકશું રાઈટ પછી એને આપણે ફોર્મેટિંગ આપશું કલર અને બીજાનું ફોર્મેટિંગ આપશું Google Gemini I want 5 days diet plan with which is veg it should have 2 breakfast lunch and dinner okay so જોઈએ શું આપણને ડાયટ પ્લાન આપે છે એ લોકો અચ્છા એને પણ ટેબલમાં જ આપ્યું આપણને આખો ડાયટ પ્લાન
ઓકે, તો આપણે ટેબલને કોપી પેસ્ટ નહીં કરીએ તો આપણે શીખવા નહીં મળે. ઓકે, યુઝ્યુઅલી આપણે કોપી પેસ્ટ કરશું ત્યાં ટેબલ આવી જશે, પણ આપણે શીખવા નહીં મળે જ્યારે કન્ટેન્ટ નોર્મલી મળશે ત્યારે, રાઈટ? સો ઓકે, સો આપણને ડે 1 પહેલા આપણે હેડર્સ ને નાખવું પડશે. એક મિનિટ. ઓકે, સો પહેલા આપણે કન્ટેન્ટ રાખવું પડશે. સો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે કન્ટેન્ટ રાખી દઈશું એન્ડ ધેટ કન્ટેન્ટ આઈ વિલ કોપી. સો ધીસ ઇઝ બ્રેકફાસ્ટ. મને ખાલી બ્રેકફાસ્ટ જોઈએ છે, વન લાઇટ એવું કંઈ નથી હોતું. આઈ વિલ ટેક બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ ટુ લંચ. બ્રેકફાસ્ટ ટુ કેવી રીતે થઈ ગયું? ઓકે, લંચ એન્ડ ડિનર ચાલશે. સો વિલ ટેક ધીસ. આપણે અહીંયા બ્રેકફાસ્ટ લખશું. જસ્ટ ગીવ મી 1 મિનિટ. આઈ થિંક ધીસ ઇઝ સેકન્ડ ટાઈમ કોલિંગ સમથિંગ અર્જન્ટ. હેલો. ઓકે, સો આપણે બ્રેકફાસ્ટ લીધું, બ્રેકફાસ્ટ 1. પછી આપણે અહીંયા લઈશું બ્રેકફાસ્ટ 2 એન્ડ then we'll take lunch. Okay, then we'll take dinner. અને એક કોલમ તો આપણી પાસે એક્સ્ટ્રા આવી ગયું. સો આપણે શું કરીએ? મર્જ કરી દઈએ. મર્જ કરી દઈએ. જંક ફૂડ લખી દઈએ. નહીં 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 નહીં. સો આપણે આને આપણે ડિલીટ કરી દઈશું. સો સિલેક્ટ ધીસ ટેબલ, ડિલીટ. જ્યાં પણ આપણું કર્સર હશે એ કોલમ ની ડિલીટ કરી દેશે. ઓકે, અને પછી આને મારે એક્સપાન્ડ કરવું પડશે. આ જગ્યા તો બહુ ખરાબ દેખાય. એક્સપાન્ડ કરું તો હું બધાને એડજસ્ટ કરીશ તો યાર આપણે 2 લેક્ચર પણ ઓછા પડશે. સિરિયસલી સ્પીકિંગ, મેન્યુઅલી આપણે અરેન્જ કરવા જશું તો 2 લેક્ચર પણ આપણને ઓછા પડશે, કેમ કે પ્રપોર્શન અલાઇનમેન્ટ લાવવું બહુ ડિફિકલ્ટ છે. તેની માટે આપણે અરેન્જ કરી લેશું અહીંયા એન્ડ ધેન વિલ ગો ટુ ટેબલ એન્ડ ધેન વિલ ગો ટુ ડિસ્ટ્રીબ્યુટ. ઓકે, ઇન્સર્ટ જઈ શકીએ આપણે, પણ આપણે જશું અહીંયા સિલેક્ટ. આ લોકો અહીંયા ઓપ્શન નાખી દીધું. अच्छा, नीचे नाखी दीधું. ओके फाइन. डिस्ट्रीब्यूट रो इवनली, नो. डिस्ट्रीब्यूट कॉलम इवनली, यस. डन. ઓકે, મેન્યુઅલી નહીં કરું હું, પણ એઝ અ સ્ટુડન્ટ પહેલા પ્રોજેક્ટ મેન્યુઅલી એક દિવસ આખું કરતો. ક્લાયન્ટ કે નહીં આ નાનું મોટું ઓલું મોટું દેખાય, હોલ ડે માં મારું હતું. ત્યારે ઓપ્શન નહોતા એકચ્યુઅલી અમારી વખતે. હવે CS 2.0 માં કામ કરતા હતા તો ત્યારે ઓપ્શન નહોતા. સો ડિસ્ટ્રીબ્યુટ રો એન્ડ કોલમ ઇવનલી બરાબર થઈ જશે અહીંયા. પછી હવે આપણે બ્રેકફાસ્ટ ને કોપી પેસ્ટ કરીએ કન્ટેન્ટ. સો અહીંયા આપણે ઓકે, દેન આપણે સેકન્ડ ડે. અચ્છા, ડેઝ તો રહી ગયા અહીંયા આપણને પ્રોબ્લેમ, રાઈટ? સો ડે 1 ડે 2 તો લખ્યું જ નથી આપણે. સો આપણે પાછું ટેબલમાં જશું, ઇન્સર્ટ કોલમ. ક્યાં જોવે છે, લેફ્ટ કે રાઈટ? તો આપણે કહીશું લેફ્ટ. લેફ્ટ સાઈડ અહીંયા આવી જશે. અને પછી અહીંયા કોલમ બહાર જાય છે તો આપણે આને મેન્યુઅલી કરવું પડશે. અહીંયા ઇક્વલી કરશું તો પ્રોબ્લેમ થઈ જશે. અહીંયા એક રાખશું અને પછી આને પણ બહાર નો જવું જોઈએ માર્જિનની. પાછું સેમ ઇશ્યુ આવી ગયું તો આપણે સિલેક્ટ કરશું અને ઓબ્જેક્ટ એન્ડ ધેન આઈ એમ સોરી નોટ ઓબ્જેક્ટ, we'll select and we'll go to table and then we'll say distribute column evenly. So column evenly distribute થઈ જશે. અહીંયા આપણે લખશું ડે, એટલામાં જ ઇમ્પેક્ટ થશે. આ બધાને નહીં કરે. That's a good thing actually. આપણે અહીંયા ડે લખશું તો ડે હવે દેખાતું નથી તો પાછું આપણે આને એક્સપાન્ડ કરવું પડશે. પાછું આને આપણે સિલેક્ટ કરીને પાછું આ બહાર જાય છે તો આને આપણે અરેન્જ કરવું પડશે એન્ડ ધેન એન્ડમાં હવે અરેન્જ કરી લેશું આપણે. ये कंटेंट આવશે તો આગળ પાછળ કન્ટેન્ટ થવાનું છે. કોપી પેસ્ટ, કોપી પેસ્ટ. ઓકે, ચાલશે 4 ડેઝ નું. પછી બ્રેકફાસ્ટ 2 મેં અહીંયા વેજ લખ્યું હતું. હાઉ કમ દે આર સેઇંગ which Americans say they consider that as a veg food. Okay, nuts. Okay, spinach. Copy paste. Then lunch. Okay, copy paste. Then we go to, अगर આપણે બધાને લઈએ તો પ્રોબ્લેમ એ શું છે, કોલમ વાઇઝ નથી સિલેક્ટ કરતા. એ એક ડ્રોબેક છે ડિનરમાં. એ આપણે એક્સેલ શીટમાં જવું પડશે એની માટે. ગૂગલ શીટમાં જ ના આપણે તો થઈ જાય. વેબમાં છે ને અત્યારમાં તો વેબ પેજની જેમ જાય. ઓકે,
અહીંયા આવી ગયું ડેટા, આપણે ડે 2 લખી દઈએ અને આપણે લખી દઈએ ઓકે ડે 3. ઓકે, પછી આપણને આખા કન્ટેન્ટ અહીંયા જે છે એને સેન્ટરમાં લાવવું છે, તો આપણે શોર્ટકટ કી પણ યુઝ કરી શકીએ, પણ વિલ નોટ યુઝ ધેટ, આઈ એમ સોરી, વિલ ટેક ઇટ ધીસ વન. આ બધા ડેટાને આપણે સેન્ટરમાં લાવવું છે, તો અહીંયા જઈને આપણે સેન્ટરમાં લઈ આવીએ. Then we select here and then we go for the effects. અહીંયા બોલ્ડ આપ્યું છે તો આપણે આપી શકશું નહીં, તો આપણે ફોન્ટ ચેન્જ કરવું પડશે. Okay, no, this is not looking good. We'll select it again and then I'll go for this. Looks pretty better, પણ મને આને એન્ટર કરીને થોડું મોટું બનાવવું છે, so we'll make it bigger. And then I want to give coloring to this. I want to give colors, I want to give some borders, I want to make it look better. If you see right now it's looking okay, normal, right? So I want to make it better. So for that આપણે ટેબલમાં જશું અને for example we will go to formatting the table. ટેબલ ઓપ્શનમાં ટેબલ સેટઅપ, અહીંયા જશું, ટેબલ સેટઅપ આવી જશે. પ્રીવ્યુ આપણે ઓન રાખવાનું, that's a very good feature. Okay, preview આપણે on રાખવાનું, that's a good feature in this. And then table border આપણે increase કરવી છે with some pixels. Okay, and want to give different color to the table border like green color. Okay, then body raw column આપણે વધારવા છે નહીં, we don't want to increase. Gap નો જે પેપર છે, okay, that's a gap only. You want to give some different style of the data here in the border, you can give that. Curve lines, you can give that. You can make it bigger also. You want to do the row stroke, you can come to the row and then row stroke માં અહીંયા આપણે even row, every second row, every third row કે customize આપણે row જોવી છે, નહીં મારે every other row માં જોવી છે. So I can increase even row, but મારે increase નથી કરવી row, I can increase the weight of the row. row જ્યાં ચાલુ થાય છે એનું weight increase થશે. ને અમારે dash line આપવી છે, તો it will give a dash line. Color change करવો છે, I'm giving weird color right now with any other combination. So see, every third column में जैसे, but if I'll say every second column, so it will go to every second column. If I'll say every third column, so every third column में जैसे. Okay, customize માં તો આપણે જશું, first row ને જવું જોઈએ, second ને જવું જોઈએ, third ને પણ જવું જોઈએ, તો આપણે બધા નંબર આપી દઈશું. એ બધાને જવું જોઈએ, એક બે ને કેમ. Okay, then you can go to gap. અગર gap હોય કોઈ તો એને કયો કલર આપે છે, ગેપમાં ગ્રીન કલર કે પછી આપણે બ્લેક કલર આપવું, નહીં તો આપણે ગેપમાં કલર જ નથી આપવો તો આપણે વ્હાઇટ કલર રાખી શકીએ. નેક્સ્ટ ઇઝ કોલમ. કોલમમાં આપણે અહીંયા કસ્ટમાઇઝ કોલમમાં જશું. ઓકે, પછી કોલમની આપણે વિડ્થ ઇન્ક્રીઝ કરી દઈશું, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ બધાને જશું. Getting me? Are you getting me? Any questions? Okay, we'll go to the blue color. What happened? Acha, acha. Okay, then we go to the custom. Okay, custom નહીં, બધાને જવું છે ભૈયા, આપણે બધા ઓપ્શન આવ્યા જશે અહીંયા. And then I will not use blue, I will use yellow color. But why is it showing me a last one? Because tint is over here like that, so I will just make it 100%. થઈ જાય ઓલ્ટરનેટ કલર કરવા હોય તો પણ થઈ જાય. ટેબલ ઓપ્શન, ટેબલ સેટઅપ્સ, તમારે ફીડમાં જવું પડે અને આપણે જોશું even second row or evenly second columns. ઓકે, સો અહીંયા સેકન્ડ કોલમ્સમાં ઓલ્ટરનેટ સ્ટ્રોઝમાં બધામાં આવી જશે. અને તમારે આ ઓપ્શન નો કરવો હોય તો બેસ્ટ વે is that you can select this data and then you can simply go to color. Color is nothing but F6 color palette and take the color and feel the color, adjust the color, right? अगर for example આ column ને આપણે બીજો color આપવો છે
તો અહીંયા આવીને આપણે બ્લુ કલર, ઓકે ધીસ ઇઝ ત્યાં જઈને ઇવન ડ્રો આપણે કરી શકીએ, એવરી થર્ડ રો એવરી સેકન્ડ રો કરી શકીએ. વેઇટ આપણે કસ્ટમાઇઝ દેખાડી દઈએ હજી પહેલાથી. Okay, we'll select this. Table, table option, alternative row. Okay, let's say તમારે given every other row માં જોવે છે કે પછી every other કેટલા second row માં, અને fill color આપી દઈએ આપણે. So we can, okay, border more increase, okay, custom row ની every second row. Okay, fill માં જોઈએ વધારે better option તમારે પડશે, every second row. Fill color go to yellow. ગેપ કલર એટલે અહીંયા જે વચ્ચે લાઈન આવે છે ને, વચ્ચે લાઈન એના ગેપ આવશે. ઓકે, ઇવન અધર કોલમ્સ નહીં, ઇવન થર્ડ રો, થર્ડ ની જગ્યાએ હું સેકન્ડ રો કરી દઈશ, ફર્સ્ટ રો. Now this is going to header અને footer. હેડર અને ફૂટરમાં અગર તમારે હેડરને વધારે વધારવું હોય, હેડર્સ નીકાળી શકો, વધારી શકો. ફૂટરમાં તમારે વધારે કોલમ રાખવા હોય, ઓછા કોલમ રાખવા હોય તો ફૂટરમાં રાખી શકો. ઓકે, ટેક્સ્ટ once get frame. ઓકે, સો ફ્રેમ skip the first. હાઇડ કરવા હોય તો આપણે અહીંયાથી હાઇડ પણ કરી શકીએ. ફોર્મેટિંગ અલગ આપણે આપી શકીએ, અને while selecting આપણે ભૂલથી એને ચેન્જ ન કરી. મેઇન રીઝન એ હતું કેમ કે મેઇન આપણે ભૂલથી આપણે સિલેક્ટ ટ્રાય કરશું તો પણ નહીં કરી શકીએ. મેઇન રીઝન એ છે, બાકી કાંઈ ફરક નથી, બાકી કાંઈ ફરક નથી. નાવ આપણે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે આ બધી રો ને ઇક્વલી. ફોર એક્ઝામ્પલ વી ડીડ એન્ટર, બધી રોઝ આપણે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. અહીંયા જશું આપણે ટેબલ, એન્ડ ધેન વિલ સે ડિસ્ટ્રીબ્યુટ રો ઇવનલી. ટેબલમાં મોટું હોય ને આપણે જોવું હોય ટેબલમાં ગો ટુ હેડર, એડિટ હેડર, તો હેડરને આપણે સિલેક્શન આપી દેશે. ટેબલમાં જશું ગો ટુ ફૂટર, તો આપણું સિલેક્શન ફૂટરમાં આવી જશે. અગર આપણે ટેબલમાં ગો ટુ રો જવું હોય તો આપણે રોમાં, બોડીમાં આઈ વોન્ટ ટુ ગો ટુ સેકન્ડ રો, આપણે સેકન્ડ રોમાં આવી જશું. ઓકે, સેકન્ડ રોમાં આપણે આવી જશું. પછી સિલેક્ટ કરશું અહીંયા ટેબલ, ટેબલ એન્ડ ધેન સેલ ટેબલ ઓપ્શન કન્વર્ટ, અને યા તો આપણે હમણાં થોડી વાર પછી જોઈશું સિલેક્ટ મર્જ. ઓકે, આપણે અહીંયા ફોર એક્ઝામ્પલ લેટ્સ સે બ્રેકફાસ્ટમાં બે ઓપ્શન આપ્યા આપણને. ઓકે, કે આપણે ચીઝ ખાઈ શકીએ, નહીં તો બટર પણ ખાઈ શકીએ. બે ઓપ્શન આપી દીધા ફોર એક્ઝામ્પલ. તો આપણે શું કરશું, ટેબલમાં જશું અને આપણે જશું અહીંયા સ્પ્લિટ હોરિઝોન્ટલી, તો સ્પ્લિટ હોરિઝોન્ટલી. પછી આપણે સ્પ્લિટ વર્ટિકલી કરવું હોય તો અહીંયા જશું આપણે ટેબલ અને સ્પ્લિટ વર્ટિકલી, ખાલી કર્સર અંદર રાખ્યું છે. સ્પ્લિટ વર્ટિકલી ટેબલ, અને ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જઈને સેલ ઓપ્શનમાં ખાલી ટેક્સ્ટને સિલેક્ટ કરવા હોય, એ ટેક્સ્ટને જ આપણે ઓપ્શન આપવો હોય. જસ્ટ મિનિટ, આઈલ ટેલ યુ, પ્રીવ્યુ ઓન. ઓકે, સેલમાં ખાલી ટેક્સ્ટ હોય, ટેક્સ્ટને આપણે ટોપથી થોડુંક અહીંયા ગેપ આપવું છે, ક્લમઝી લાગે છે. સી પેલામાં આટલું બધું નહોતું, આ ઓપ્શન એક નવું છે, બાકી બધા હતા આનું હતું, આનું હતું. એમ કે શું થઈ જતું, એકદમ ટચ હોય ને તો લોકોને રીડિંગ કરવામાં પ્રોબ્લેમ આવતો. ટેક્સ્ટ પ્રીવ્યુ ઓન રાખશું, ટોપથી આપણે અહીંયા બધું સિલેક્ટેડ છે એટલે બધી બાજુથી થશે. આપણે કેન્સલ કરશું તો ખાલી ટોપથી જગ્યા જશે. બેટર બધું અહીંયા આપણે રાખી દઈએ અને આપણે
ઇન્ક્રીઝ કરી દઈએ તો ઓપ્શન અહીંયા આપણને બેટર રહેશે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે આ ટેબલને કોપી કરવું હોય, ઓલ્ટ અને ડ્રેગ કરી દેશું આપણે. ઓકે, ઓલ્ટ અને ડ્રેગ કરવાથી ટેબલ કોપી થઈ જશે. આપણી પાસે આ ટેબલ છે, ફોર એક્ઝામ્પલ એને આપણે ટેક્સ્ટમાં કન્વર્ટ કરી દેવું. ઓકે, આ ટેબલ છે, આપણે ટેબલને સિલેક્ટ કરવું છે તો આપણે જશું સિલેક્ટ એન્ડ આઈ વુડ સે ઓકે કર્સર અંદર નથી એટલે એક્ટિવ નથી. આઈ મેક ધ કર્સર ઇનસાઇડ, આઈ ગો ટુ સિલેક્ટ એન્ડ આઈ વોન્ટ ટુ સિલેક્ટ ધ એન્ટાયર ટેબલ. એન્ટાયર ટેબલ સિલેક્ટ થઈ જશે. I don't have to do the hard work of going all through again. Table convert to text. Convert to text. હવે bifurcation કેવી રીતના કરે? ટેબ ના બેસિસ ને પેરેગ્રાફ ના બેસિસ ઉપર કે હજી કોમા ફૂલ સ્ટોપ એવી રીતના હોય તો નહીં. આપણી પાસે ટેબ અને પેરેગ્રાફ. ઓકે કરશું તો આ ટેક્સ્ટ ના બેસિસ ઉપર કન્વર્ટ થઈ જશે. ઓકે, નોટ પ્રોપર ટેબલ નું જાય તો આપણે ટેબ કરી દઈએ. આપણે પેલા ટેબલને સિલેક્ટ કરી લઈએ. ટેબલ સિલેક્ટ સિલેક્ટ ધ ટેબલ. ટેબલ કન્વર્ટ ટુ ટેક્સ્ટ બેઉને ટેપ કરી દઈએ, પેરેગ્રાફ નહીં, ટેપ ટેપ કરી દઈએ અને ઓકે તો પણ સેમ સેટિંગ્સ. અને ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ ટેબલ કન્ટેન્ટ હોય જેને આપણે ટેબલમાં કન્વર્ટ કરવું હોય, જેમ કે આ 5th વાળું છે, આપણે કોપી કર્યું અહીંયાથી અને આપણે ટેક્સ્ટ બોક્સમાં લઈ લીધું. ઓકે, અને આપણે આને ટેબલમાં કન્વર્ટ કરવું છે. સો વિલ ગો ટુ કન્વર્ટ ટુ ટેબલ ઓન ધ બેસિસ ઓફ ટેબ એન્ડ પેરેગ્રાફ. ઓકે, ટેક્સ્ટ ટુ ટેબલ વધારે સારું થાય છે કેમ કે ટેબલનો આપણે બાયફોકેશન ને બધું આપીએ એટલે નથી. આપણે કોઈ પણ ટેક્સ્ટ અને ટેબલમાં આપણે ડાયરેક્ટલી કન્વર્ટ કરી શકીએ. ટેબલમાંથી લીધું આપણે ટેક્સ્ટ તરીકે આપણે ઇન્સર્ટ કર્યું અને પછી ટેક્સ્ટ ટેબલમાં કન્વર્ટ કર્યું. નહીં તો આપણે કોઈ પેરેગ્રાફ આપ્યું જેને આપણે ટેબલમાં કન્વર્ટ કરી દેવું છે તો પણ આમાં પ્રોપરલી થઈ જશે. હવે આપણે લોજિકલી જોઈએ ને, હવે ફોર એક્ઝામ્પલ આપણે લોજિકલી જોઈએ તો આને પણ આપણે હેડરમાં જ રાખવું જોઈતું હતું. આપણે આને બોડીમાં રાખ્યું પણ આપણે હેડરમાં જ આવવું જોઈતું. સો એને કન્વર્ટ કરવા માટે આપણે ટેબલ એન્ડ ધેન આઈ વિલ ગો ટુ લેટ્સ સે એડિટ ઓર કન્વર્ટ ટુ હેડર. સો આને કન્વર્ટ ટુ હેડર થઈ જશે. પછી આપણે સિલેક્શન કરશું તો સિલેક્શન અહીંયા સુધી જશે, અહીંયા નહીં. અને અહીંયા પાછું આપણે ડિસ્ટ્રીબ્યુટ બરાબર કરવું પડશે કેમ કે અહીંયા અનઇવન થઈ ગયું છે થોડું. સો વિલ ગો ટુ ટેબલ એન્ડ ધેન ડિસ્ટ્રીબ્યુટ રો ઇવનલી. ઓકે, એમ્પ્ટી છે આપણે ડિલીટ કરવું હોય તો અહીંયા કર્સર ઓકે સ્પ્લિટ છે. ઓકે સોરી એમ્પ્ટી નથી સ્પ્લિટ છે. ઓકે, સો આપણે જે ડેટા છે હેડર કન્ટેન્ટ એ હેડરમાં કન્વર્ટ થઈ ગયું, રાઈટ. સો બાય મિસ્ટેક એને આપણે ચેન્જ ન કરી શકીએ. હેડર 1 હેડર 2 એ પણ આપી નહીં નહીં ઉપર બે હેડર છે તો એકમાં ચેન્જ કરું છે એકમાં નથી કરું તો ચાલશે. સિલેક્શન કરી દો ને, અચ્છા સિલેક્શન કરી દો ચાલશે. Okay, got me? Okay, so feeling confident about the table? Sure?